નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સંઘ પ્રદેશ દમણના નાની દમણ દેવકા બીચ નમોપથ દરિયા કિનારે મોટી માત્રામાં કચરાના ઢગ કિનારે જોવા મળતા પ્રદેશની મુલાકાતે આવતા પર્યટકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। દમણના દરિયા કિનારે પણ હાલના દિવસોમાં મોટી માત્રામાં કચરાના ઢગ ઠેર ઠેર દ્રશ્યમાન થઈ રહ્યા છે, જેને લઈ નમોપથ દરિયા કિનારે મુલાકાતે આવતા પર્યટકો કિનારે મોટી માત્રામાં કચરાના દ્રશ્યો જોઈને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। હજી ગત રવિવારે જ પાલિકા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત મોટા ઉપાડે દરિયાકાંઠાની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત તમામ લોકોએ માત્ર ફોટો સેશન પૂરતી સફાઈ કરવાની છૂટા પડી ગયા હતા, પરંતુ દરિયાકાંઠાની ગંદકીની સમસ્યા ઠેરની ઠેર જ રહી હતી। તો બીજી તરફ ખાનગી સંસ્થાઓ દ્વારા પણ વારે તહેવારે સફાઈના નામે શાળાના નાના બાળકોને પરેશાન કરવાના અવનવા ગતકડા કરવામાં આવતા હોય છે, પણ નક્કર કાર્યવાહી ક્યારે હાથ ધરવામાં આવતી નથી। ત્યારે સ્વચ્છતાનો આગ્રહ રાખનાર સેવાભાગી સંસ્થા, નગરપાલિકા, જિલ્લા પંચાયત કે પછી અન્ય કોઈ સંગઠન હોય જેઓ વારે તહેવારે ઝાડુ ઉઠાવી સ્વચ્છતા રાખવાના સંદેશ સાથે સફાઈ અભિયાન હાથ ધરતા હોય છે, એવા લોકો જો સાચા અર્થે દમણના દરિયા કિનારે મોટા પ્રમાણમાં પથરાયેલા કચરાનું સફાઈ અભિયાન હાથ ધરે એ જરૂરી બન્યું છે।